बोलिए भागवत स्वरूप भगवान की जय। નિત્ય ભાગવત એ સંદર્ભમાં આપણે આજે બીજા દિવસની સપ્તાહ કથા કહેવાની થતી હોય એટલી સપ્તાહ કથા હવે શરૂ કરવાની. પહેલા દિવસમાં સપ્તાહ કથા જેટલી કહેવાની થતી હતી એટલી આપણે પૂરી કરી. હવે આપણે બીજા દિવસની સપ્તાહ કથા આજથી શરૂ કરીશું. નિત્ય ભાગવત એટલે દરરોજ રુચિ મુજબ અને ભગવાનની કૃપા મુજબ કથા કરીશું. સૌથી પ્રથમ આપણે પહેલા દિવસની કથા શરૂ કરી, એ ગઈકાલે પૂરી થઈ. તો શરૂ કરી ત્યારે બધા પૂજનો વિગતવાર અને વિગતવાર કથા કરેલી. આજે બીજા દિવસની કથા શરૂ કરીશું. નિત્ય ભાગવત અંતર્ગત અને જેટલી આજે કથા થઈ શકશે એટલી કથા આપણે કહેવાની. પછી નિત્ય ભાગવત અંતર્ગત જ્યાંથી આપણે કથા એને વિરામ આપશું, પછી આગળ કથા કરીશું. આવી રીતે બીજા દિવસની પૂરી થશે, પછી ત્રીજો, ચોથો, આમ નિત્ય ભાગવત અંતર્ગત આપણે 7 દિવસની શ્રીમદ ભાગવત સપ્તાહ કથા વિગતવાર અને કોઈ જાતની સમયની ઉતાવળ નહીં. કોઈ આવે કે ન આવે કથા સાંભળવા, પણ નિત્ય ભાગવત નિમિત્તે અમારો એવો સંકલ્પ છે કે અમારે અમારું કલ્યાણ, પરિવારનું કલ્યાણ અને દરરોજ અમારે પણ ઘટપણ આવતું જાતું હોય છે, અને ઘટપણમાં તકલીફ કોઈ ન ઊભી થાય અને ભગવાન ધ્યાન રાખે, ભાગવત સ્વરૂપ ભગવાન અમારું અને બધાનું. અને જે કોઈ સંકલ્પો હોય એ ભગવાન પૂરા કરે. અને આ બધા જ માણસો, જીવો, એની ઉપર ભાગવત ભગવાનની કૃપા થાય અને બધી ઈચ્છાઓ પૂરી થાય. અને જ્યાં જ્યાં આ કથા પહોંચે, આમ તો આખા બ્રહ્માંડમાં પહોંચ્યો, હા, ત્યાં ત્યાં પવિત્રતા જળવાય. આત્માની હો, શરીરની પર પવિત્રતાને ભાગવત મહત્વ ન આપે. અને આપણે યજમાન દંપતિ મારફતે પોથીજીનું પૂજન કરાવશું. તો તમે ચંદન, અક્ષત, પુષ્પ અથવા પુષ્પહાર અર્પણ કરો. પોથીજી ભાગવતની એને
અને અમે એ સમયે બોલાતો મંત્ર પ્રભુને રાજી કરવા, ભાગવત સ્વરૂપ ભગવાનને રાજી કરવા એ મંત્ર બોલીશું. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પીતાંબરા દરુણ બિંબ ફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. ઓમ પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી રાધા કૃષ્ણભ્યામ નમઃ. હવે આપણે સુખદેવ પ્રભુનું પૂજન કરીશું. ફોટો હોય, મૂર્તિ હોય અથવા માનસિક રીતે પણ થઈ શકે. હવે ભાગવત કથામાં એવું છે વાલા ભક્તો કે પૂજન કરવું, પૂજાપો જે કાંઈ જરૂર પડે સામગ્રી એમાં કાંઈ ન હોય ને તો ઉતાવળમાં ભૂલાઈ ગઈ હોય, ભગવાન માફ કરે. અને માનસિક રીતે આપણે, કારણ કે સુખદેવ ભગવાનનો ફોટો બહુ ન હોય કોઈ જગ્યાએ, તો આપણે માનસિક રીતે પૂજન કરી શકાય. અને પોથી એનું પૂજન બીજી વાર કરાવી શકાય, અથવા વક્તા કથાના એનું પૂજન બીજી વાર કરાવી શકાય છે. તો ઓમ શ્રી સુખદેવાય નમઃ. સર્વ પ્રચારાર્થે ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામી. પુષ્પ અથવા પુષ્પમાલા આપ યજમાન દંપતી અર્પણ કરી દેજો સુખદેવ પ્રભુને. અમે એનો મંત્ર બોલીશું. યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. પુત્રેતી તન્મયતયા તર્ગો અભિનેન્દુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. હવે તુલસી જો હોય તો આપણે પહેલા દિવસે કર્યું હતું, તો આજે પણ તુલસીનું પૂજન કરીએ. નમઃ તુલસી કલ્યાણી નમો વિષ્ણુ પ્રિય શુભે નમો મોક્ષ પ્રદે દેવી નમઃ
સંપ્રદાય કે આ પૂજનમાં સુખદેવ પૂજન તથા તુલસી પૂજન એ માનસિક રીતે થઈ શકે હો. અને હવે વક્તાનું પૂજન કરવાનું છે. આપ યજવાન દંપતી, અમે વક્તા, એને ચંદન, ચોખા, પુષ્પ, અક્ષત અથવા પુષ્પહાર અર્પણ કરજો. અમે એનો મંત્ર બોલીશું. વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મ નિધયે વાસિષ્ઠાય નમો નમઃ. વ્યાસ કથાના વક્તા, એને પંડિતો, ભાગવત ભગવાન એમણે વિષ્ણુ સ્વરૂપ કહ્યા છે હો. એટલે ક્યારેય વિષ્ણુ સ્વરૂપની વક્તા નહીં. એ બોલે કે ન બોલે, આવડે કે ન આવડે, પણ એની ટીકા કરવાની નથી હોતી વાલા ભક્તો. હવે આપણે કથા એમાં પોથીજીની, બધા ભગવાનની, દેવી દેવતાઓની, બધાની આપણે આરતી કરીશું સુંદર મજાની. અને તૈયારી થઈ ગઈ છે ને. આજ થોડીક અઘરી પડશે, એ તમને બધાને ખબર હોય છે કે આ તો પરમાત્માની કથા છે. પરમાત્માની કૃપા જેવી રીતની થાય એવી રીતની કથા. અહીંયા પરમાત્મા સિવાય કોઈનું કાંઈ ચાલતું નથી વાલા ભક્તો. એટલે આપણે આપણું કાર્ય કરવાનું. જેવી રીતે આપને ખબર હોય તો કે પહેલાં સર્કસ બહુ આવતા, તો સર્કસમાં જે સાયકલ ચલાવવાવાળી હોય મહિલા, એ સાયકલ જ ચલાવે. પછી બીજી દોડતી દોડતી આવે અને એને પકડી સાયકલ ઉપર પગ પોતાના ટેકવી દે અને ઊભી રહી જાય. ઓલીનું ધ્યાન સાયકલ ચલાવવામાં જ હોય. અને બીજી આવી રીતે ગોઠવાઈ જાય. પછી ત્રીજી મહિલા દોડતી આવે ને બીજી બાજુ સાયકલની એવી રીતે ગોઠવાઈ જાય. તો એ મહિલાનું ધ્યાન સાયકલ ચલાવવાવાળીનું સાયકલ ચલાવવામાં જ હોય. એટલું બધું એકાગ્રતા હોય કે બે મહિલાઓ આવી અને ગોઠવાઈ જાય સાયકલમાં. 3 થઈ જાય. પહેલાં એક હોય ચલાવનારી, અને પછી પાછી 2 આવે અને ઓલી બેયને પકડી, જે ચડી હોય 2 એને પકડી અને એને ઊભી રહી જાય 2 બાજુ. એટલે કુલ 5 મહિલાઓ થઈ જાય.
પણ સાયકલ ચલાવવાવાળીનું ધ્યાન તો એકાગ્રતાથી સાયકલ ચલાવવામાં જ હોય. જો એ ધ્યાન ચેન્જ કરે, જો એ ધ્યાન ભંગ કરે તો સાયકલમાં બીજી મહિલાઓ હોય ને એને પણ ઈજા થાય, પડી જાય, સાયકલે હાલતી હાલતી પડી જાય. પણ સર્કસમાં આવી ટ્રેનિંગ બહુ હોય છે એકાગ્રતાની. આ એકાગ્રતાના સિદ્ધાંત ઉપર જ સર્કસ ચાલતું હોય છે. અને પ્રોગ્રામ તમે બધાને આપણે બધા જોઈ શકીએ. આવી જ રીતે આપણે આપણું કામ કરવાનું, કથા કરવાની. જેટલી ભગવાનની કૃપા થાય અને જેવી ભગવાન કરાવે એવી. આપણે કથાના માધ્યમથી કોઈને માણસોને રાજી કરીને આપણે ધન કે મિલકત કે પ્રતિષ્ઠા નથી જોતી. આપણી એવી અપેક્ષા નથી કે આપણને કોઈ કે વાહ 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 વાહ, સરસ સરસ, અતિ સરસ કથા હો, તમારા શબ્દો એટલે ભાઈ ભાઈ, એવું કાંઈ જરૂર નથી આપણે. કારણ કે આનાથી આપણને સાંભળવાવાળા અને અમે કથા કરવાવાળા વક્તા એને બેયને નુકસાની થાય કે આપણે મનુષ્ય જીવ છીએ. તો આપણને આનાથી કીર્તિ ફેલાય, વાહ વાહ થાય, મિલકત પૈસા મળે, મનમાં રાજીપો આવે, તો અભિમાન આવે વાલા ભક્તો. અને અભિમાનથી તો મારું ને અમારું ને આપનું બધાનું પતન થાય. તો એકાગ્રતાપૂર્વક આ કથા ભગવાન કરાવે એવી આપણે બધા એને પ્રાર્થના કરીએ. અને હવે આપણે આરતીની શરૂઆત કરીએ. તમે બધાએ પણ બોલજો. આરતી શ્રીનાથજીની, આરતી શ્રીનાથજીની, મંગળા કરી પ્રભુ મંગળા કરી. આરતી શ્રીનાથજીની, મંગળા કરી, મંગળા કરી. શંખ વાગ્યા, શ્રીનાથ જાગ્યા, શંખ વાગ્યા, શ્રીનાથ જાગ્યા. ઉતાવળ કરી પ્રભુ ઉતાવળ કરી. આરતી શ્રીનાથજીની, મંગળા કરી પ્રભુ મંગળા કરી. આરતી શ્રીનાથજીની, મંગળા કરી. નિરખતા મુખારવિંદ, નિરખતા મુખારવિંદ. શોષણા કરી પ્રભુ શોષણા કરી. આરતી શ્રીનાથજીની, મંગળા કરી. આરતી શ્રીનાથજીની, મંગળા કરી. વસ્ત્ર અંગીકાર કર્યા, વસ્ત્ર અંગીકાર કર્યા. જારીજી ભરી પ્રભુ જારીજી ભરી. આરતી શ્રીનાથજીની, મંગળા કરી પ્રભુ મંગળા કરી.
માથે મુકુટ કાને કુંડળ, માથે મુકુટ કાને કુંડળ, મોરલી ધડી મુખે મોરલી ધરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી. ઘનન ઘનન ઘંટ વાગે, ઘનન ઘનન ઘંટ વાગે, ઝાલર ઘણી, પ્રભુ ઝાલર ઘણી, આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી. તાલ ને મૃદંગ વાગે, તાલ ને મૃદંગ વાગે, વેણુ વાસળી વાગે, વેણુ વાસળી, આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી. દાસ જાણીને દર્શન દેજો, દાસ જાણીને દર્શન દેજો, દયા તો કરી, પ્રભુ કૃપા તો કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી. પ્રભુ મને અભયપદ આપો, પ્રભુ અમને અભયપદ આપો, તમારા કરી, પોતાના કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી. નમી નમીને પાય લાગું, નમી નમીને પાય લાગું, અંતરમાં કરી, પ્રભુ આરતી કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી. લણી લણીને પાયે લાગું, લણી લણીને પાયે લાગું, ચરણોમાં પડી, પ્રભુ ચરણોમાં પડી, આરતી શ્રીનાથજીની મંગળા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી,
આરતી શ્રીનાથજીની મંગળા કરી. દાસ જાણીને દર્શન દીધા, દાસ જાણીને દર્શન દીધા. કૃપા તો કરી, પ્રભુ કૃપા તો કરી. દાસ જાણીને દર્શન દીધા, દાસ જાણીને દર્શન દીધા. કૃપા તો કરી, પ્રભુ દયા તો કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. પ્રભુ મંગળા કરી. બોલીએ શ્રીનાથજી પ્યારે કી જય. આરતીને ત્યાં નીચે મૂકો, જે સ્ટેન્ડ રાખ્યું છે ત્યાં. અને આરતી દીપ જ્યોતિ એને આપણે પ્રાર્થના કરવાની છે. જલની આચમનની ભરી આરતીને ફરતી પ્રદક્ષિણા કરજો. જલથી આચમનની ભરીને અમે એનો મંત્ર બોલીશું. નાના સુગંધિ પુષ્પાણી યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિ મયા દત્ત ગૃહાણ પરમેશ્વર. ગૃહાણ પરમેશ્વર. હજી આપણે આરતીને બે હાથ જોડી રાખો અને પ્રાર્થના કરજો. શંખ મધ્યે સ્થિતમ તોયમ ભ્રામિતમ કેશોપરી. શંખ મધ્યે સ્થિતમ તોયમ ભ્રામિતમ કેશોપરી. અંગલગ્નમ મનુષ્યાણામ બ્રહ્મહત્યામ વ્યપહતિ. બ્રહ્મહત્યામ વ્યપહતિ. હવે આરતી ભગવાનને આપી દેજો. તમે પણ આરતી લઈ લેજો. અને બધા જેટલા કથા પંડાલમાં હાજર છે બધાને આરતી પહોંચે એવી થઈ શકે તો વ્યવસ્થા કરજો. નહીંતર એક જગ્યાએ મૂકી કે જ્યાં કોઈને અટકાયત ન આવે અને આરતીનો દીપ જ્યોતિ ચાલુ રહે અને બધાય ભક્તોએ ત્યાં જઈને આરતી લઈ લેવી. એમ આપણે સંકલ્પ છે. તો પ્રભુની કૃપા બધાય સુધી પહોંચવી જોઈએ. હવે આરતી પછી આપણો ક્રમ કથાના માધ્યમથી આપણે બધાએ મંગલાચરણ એનો પાર્ટ કરવાનો છે. અને મંગલાચરણમાં આપણે સૌથી વહેલા શ્રોતાગણ કે કોઈ પણ ભક્ત જેને ભાગવત ભગવાનમાં શ્રદ્ધા હોય એને અમે તક આપીએ છીએ. એમને અમે આમંત્રિત કરીએ છીએ કે અહીંયા આવીને એમને જે કાંઈ બોલવું હોય ભજન કીર્તન ધૂન ભગવાનનું નામ
એ બોલી શકે, અને કોઈ નહીં આવે અને કોઈ નહીં બોલે તો પછી અમે મંગલાચરણના ભાગમાં પ્રભુ પ્રેરણા કરશે એવો કોઈ શ્લોક અથવા એવી કોઈ ધૂન અથવા એવું અમે કાંઈક મંગલાચરણ કરીશું. તો કોઈની ઈચ્છા હોય તો તમે પધારજો. સશંખ ચક્રમ સકિરીટકુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહે ક્ષણમ સહાર વક્ષસ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુમ શીર્ષા ચતુર્ભુજમ. આપણે મંગલાચરણના પાઠમાં ગણીએ છીએ. અને પ્રિય ભક્તો, જય રાધા માધવ જય કુંજ બિહારી, જય રાધા માધવ જય કુંજ બિહારી, જય ગોપી જન વલ્લભ જય ગોપી જન વલ્લભ, જય ગિરિવરધારી, જય ગોપી જન વલ્લભ, જય ગિરિવરધારી, જય રાધા માધવ જય કુંજ બિહારી. અમને તો આ પ્રિય લાગે છે ધૂન, એટલે અમે વારે વારે ઘણી વાર આ કથામાં ને બધી બીજી કથાઓમાં ને આ ધૂન કરીએ છીએ. અને એટલે તો અમે આપને પહેલાં આમંત્રિત કરીએ છીએ કે કોઈને કાંઈ નવી ધૂન કે કઈ નવી રચના ભગવાનને રાજી કરવાના હેતુથી તો કેવી અને આવવું પધારવું. જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય બોલીએ. એ તો છીએ ને, ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, જય રાધા માધવ જય કુંજ બિહારી, જય રાધા માધવ જય કુંજ બિહારી, જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી, જશોદાનંદન વ્રજજન રંજન, જશોદા નંદન વ્રજજન રંજન, જમુના તીર બનચારી,
જમુના તીર બનચારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી ઓમ કૃષ્ણાય વાસુદેવાય ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ પ્રિય ભક્તો, આપણે પ્રભુને પ્રિય છે એવો સુંદર મજાનો શ્લોક બોલીશું. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલાત કલ્પ પ્રસૂના પ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્રસ્ત નિબધની વિવિલસદ ગોપી સહસ્ત્રાવૃતમ હસ્તન યસ્ત નતાપવર્ગમ અખિલો દારમ કિશોરાત્કૃતિ દારમ કિશોરાત્કૃતિ. પ્રિય ભક્તો, આપણે કથા ચાલુ કરીએ એ પહેલાં, અને કથા તો આપણે નિત્ય અને બહુ જ શાંતિથી, શાંતિ ન હોય તો શાંતિ બે જ રીતે આવે ભાઈ. એક તો બહારથી શાંતિ આવે અને એક અંદરથી શાંતિ આવે. બહારથી શાંતિ કોણ આપે? તમે બધા શ્રોતાઓ, તમે બધા આનંદ આપો છો શાંતિથી કથા સાંભળીને, તો અમને મન આનંદ થાય. આવી જ રીતે વાલા ભક્તો, અંદરથી શાંતિ કોણ આપે? આપણે કરીએ છીએ ભાગવત કથા, કીર્તન, ભજન, શ્લોક. એનાથી પ્રભુ અંદરની શાંતિ આપે છે. આપણે બધાની અંદર બેઠા છે. એક પ્રશ્ન કર્યો,
કોઈ શ્રોતા કે ભક્ત એમણે જોકે એનો ઈરાદો એવો નથી કે અમારી પરીક્ષા, જોકે અમારી પરીક્ષા થઈ જાય હો. અમે અમારી જાતને વિદ્વાન હોવાનું, પંડિત હોવાનું ક્યારેય નથી કહેતા. અમે તો આ ભાગવતની ભક્તિ કરીએ બસ, અને પરમાત્મા રાજી થાય એવું કરીએ. અને ઘણા માણસો તો અમને હાથ ચાલી કહેતા હોય કે આનું મગજ બહુ ન હોય હો. કથા કરતા હોય ને વક્તાઓ ને એ બધા, એનું મગજ બહુ ન હોય, આમ જનરલ કહેતા હોય. અને એની વાત એ સાચી છે કે અમારું 60% ધ્યાન પરમાત્માની અંદર હોય, ભગવાનની ભક્તિમાં હોય. 40% ધ્યાન હોય કે કથા કોણ કરાવી છે, એ ક્યાં બેઠા છે, એની એ 2 વાત કરી દઈએ. એટલે એક પ્રશ્ન એવો છે વાલા ભક્તો કે ઘણાય ભક્તોની ઈચ્છા છે હા કથા કરાવવાની, કેમ નહીં, વાય નોટ, કે તમે ક્યારે નવરા થશો, અમારે કથા કરાવી છે, અને શાંતિથી વ્યવસ્થિત રીતે. અને એવું પાછું કહે છે હો, કેવું કે કથા 7 દિવસમાં પૂરી કરવી એવું કોઈ સમય મર્યાદા નહીં. જાઓ તમે તમારી રુચિ મુજબ કથા કરો, અમે ગમે એટલા દિવસ થશે અમે કથા સાંભળીશું. અમારા પરિવારને પણ સાંભળવાની ઈચ્છા છે, કારણ કે દિવ્ય કથા કરાવવી છે એમ ઘણાનો આગ્રહ છે પ્રિય ભક્તો. અને ઘણા લોકો પણ અમારે અમુક સંકલ્પ એવા છે કે એ પરમાત્મા જ જાણે અને એને જ ખબર છે. અને આ પરમાત્માને રસ્તો કાઢ્યો છે કે આપને શ્રોતાઓને અમારી સાથે જોડાયેલા છે એને બધાને અમારો અવાજ અને અમારી વિગતવારની કથાઓ તો મળે છે બસ. અને તમે બધા સંદેશા મોકલો, ફોન કરો કે અમને આનંદ આવ્યો ગઈકાલે કથા સાંભળી એમાં, તો અમને એમ થાય કે વાહ ભગવાન વાહ, તમારી કૃપા ચાલુ રાખજો. અને જેને નથી ખબર કે કથાનું મહત્ત્વ, અમે ગઈકાલ સુધી 9 ભાગ મોકલા નિત્ય ભાગવતના, તો એમાં મહત્ત્વ જ કથાનું કેટલું ભાગવતનું છે એવું બધું કીધું છે. એટલે હવે તમને ખબર પડી ગઈ હોય કે ભાગવતની કથા તો ભાઈ પુણ્ય ભેગા હોય તો જ, જેને પુણ્ય ભેગા થાય જન્મ જન્મના, એને જ ભાગવતની કથા મળે. તો અમને એમ પ્રશ્ન કર્યો છે કે અમારે તમારી જેમ અમને તમારો સંગ એની અસર થઈ છે, અને અમારે પરોપકારના કાર્યો કરવા છે. અમારે પરોપકારના કાર્યો કરવા છે, બીજાને મદદ કરવી છે. પણ મૂળચંદભાઈ મૂળમાં નમ્રે, અને કહેવત નથી, કહેવત છે ને, કહેવત એ છે કે ખાટલે મોટી ખોટ કે પાયો નમરે. અને એ કહેવત આખી તમને આવડતી હોય તો તમે કહો ઊભા થઈને કે
ખાટલે મોટી ખોટ કે પાયો નમરે, પછી ખાટલો ઉપયોગમાં આવે ન આવે, અને ઘરમાં કોઈ ડાયો નમરે. એટલે ઘરમાં પછી કોઈ ડાયો ન હોય તો પછી અમારે ધન ક્યાંથી કાઢવું? ધન અમને ક્યાંથી મળે? અને થોડુંક ભગવાને આપ્યું છે ધન, તો અમારે પરોપકારના કાર્ય કરશું, બીજાને મદદ કરશું, તો પછી જેટલું ધન હશે પ્રભુએ આપ્યું છે એ વપરાઈ જાય. તો પછી અમારે શું કરવું? અને કમાણી તો એટલી નથી કોઈ મૂલ્ય આપતા મજૂરીનું. તો આ વાક્ય લખી રાખજો કે તમારું એવું કહેવાનું છે કે કમાણી ધનની થતી નથી, કારણ કે કોઈ મજૂરીનું મૂલ્ય આપતા નથી. એટલું જોઈએ એટલું, અને તમારે મજૂરી કરવી પડે છે. આ એક મહત્વનું લખી રાખજો પહેલાં એક બાજુ. તો તમારી એવી વિટંબણા છે કે અમારે પરોપકારના કાર્ય કરવા છે, બીજાને મદદ કરવી છે, પણ ધન વપરાઈ જશે પછી અમારે શું કરવું? અમારે પછી માગવા જવું? અમે કથા કરવા તો જઈ ન હગીએ, તો અમારે કરવું શું? તો પ્રિય ભક્તો, એમ કહેવામાં આવ્યું છે કે જે લોકો પરોપકારનું કાર્ય કરે એ તો પહેલાં વહેલા ભક્તિ કરે છે એમ કહી દેવાય. જે પરોપકારનું કાર્ય કરે છે એ ભક્તિ કરે છે એમ કહી શકાય. તો તમે જો પરોપકારનું કાર્ય શરૂ કરો તો તમે ભક્તિ શરૂ કરી કહેવાય. એક ભક્તિનો પ્રકાર છે. અને બીજાને મદદ કરો કોઈ પણ રીતે. એમ દાખલા તરીકે અમારી જેવા મોટી ઉંમરના વક્તાઓ હોય તો એને તમે રસ્તા ઉપર આવેલા જતા હોય તો એ કે હાલો અદા તમને રસ્તો પાર કરાવી દઉં, આ વાહનવાળાઓનું ધ્યાન રાખવું, તો એ તમે મદદ કરી કહેવાય. તો આમાં કંઈ ખર્ચો નથી કોઈને મદદ કરવામાં. અને પરોપકારના કાર્ય કરો તો તમે ભક્તિ કરી કહેવાય. એટલે તમારે પછી ધન વપરાઈ જવાની બીક ન રાખવી, થોડું ઘણું રાખીને કરવી. તમારી ઈચ્છા પૂરી કરવાની છે તમારે, તો થોડું ઘણું ધન તમારી પાસે રાખવું, અને થોડું ઘણું ધન રાખી અને પછી તમારે દાન કરવું. અને આમે આપણે કથામાં ઘણી વાર કીધું છે વાલા ભક્તો કે કમાણી જેટલી થાય ને, તમને જેટલી કમાણી થાય એમાં તમે 10% વાપરો ને તોય ભગવાન તમને મદદ કરે હો. અને ઘણા તો એમ કરે છે કે 100% વાપરી નાખો ને, દેવાવાળો ક્યાં દુગડો છે, અને એ આપશે. બસ જો આ જવાબ, દેવાવાળો દુગડો નથી. તમે જેમ જેમ મદદ કરશો, જેમ જેમ પરોપકારના કાર્ય કરશો, એવી રીતે પ્રિય ભક્તો તમને મદદ કરવા ભગવાન ગુપ્ત રીતે પણ આવશે. પણ પહેલાં તમારે કસોટીમાંથી પસાર થવું પડે. જો ભગવાન કરે તો, ન કરે તો કાંઈ વાંધો નહીં. અને જ્ઞાન પૂરતું હોય છે ને તો તમને એવું નહીં થાય કે ભક્તિ કરશું ને પરોપકારના કામ કરશું ને મદદ કરશું બીજાને, એને પછી અમે બેકારિયા થઈ જાઉં. આવો નેગેટિવ વિચાર કરવાની પહેલાં વહેલા તો ના પાડી છે. એ તમે લખી લ્યો જવાબ. અને પંડિતો ભાગવતકારો એમણે પણ કહ્યું છે
અને પછી તમને કદાચ વિશ્વાસ વધે પરમાત્મામાં. હો, પંડિતોએ એમ કીધું છે, दूसरों का दुखड़ा दूर करने वाले, दूसरों का दुखड़ा दूर करने वाले, तेरे दुख दूर करेंगे राम. दूसरों का दुखड़ा दूर करने वाले, तेरे दुख दूर करेंगे राम. किए जा तू जग में भलाई का काम, किए जा तू जग में भलाई का काम, तेरे दुख दूर करेंगे राम. बोलिए, दूसरों का दुखड़ा दूर करने वाले, तेरे दुख दूर करेंगे राम. सत्य का है पथ ये, सत्य का है पथ ये, धर्म का मार्ग, सत्य का ये पथ है, धर्म का मार्ग. संभल संभल कर तू चलना है प्राणी, संभल संभल कर तू चलना है प्राणी. पग पग पर है यहाँ रे कसौटी, पग पग पर है यहाँ रे कसौटी, कदम कदम पर है कुर्बानी, कदम कदम पर है कुर्बानी. पग पग पर है यहाँ रे कसौटी, कदम कदम पर है कुर्बानी. પણ કીધું છે એવું, मगर तू डामा डोल न होना, मगर तू डामा डोल न होना, तेरी सब पीर हरेंगे राम. दूसरों का दुखड़ा दूर करने वाले, तेरे दुख दूर करेंगे राम. लेकिन किसी के ऊपर भरोसा तो होना चाहिए. આ તો કળિયુગ છે વાલા ભક્તો. આપણને ભરોસો ક્યાંથી બે કે ભગવાન આપણને મદદ કરશે, હાલો આપણે બધાને મદદ કરીએ. પણ જેટલી થઈ શકે એટલી, બહુ નથી કહેતા અમે, જેટલી થઈ શકે એટલી બીજાને મદદ કરવી, તો તમારું ભવિષ્ય એ સિક્યોર થઈ જાય. હો, સિક્યોર એટલે સલામત. તમે કોકને આપ્યા કરો તો ભવિષ્યમાં તમને ભગવાન આપે ને આપે. અને કોઈ દિવસ હિસાબ કિતાબ ન રાખો ભાઈ. क्या तूने पाया क्या तूने खोया, क्या तूने पाया क्या तूने खोया, क्या तेरा लाभ है क्या हानि, क्या तूने पाया क्या तूने खोया, क्या तेरा लाभ है क्या हानि. इसका हिसाब रखेगा वो ईश्वर, इसका हिसाब रखेगा वो ईश्वर. तू क्यों फिकर करे रे प्राणी, तू क्यों फिकर करे रे प्राणी. दूसरों का दुखड़ा दूर करने वाले, तेरे दुख दूर करेंगे राम.
तेरे दुख दूर करेंगे राम। बोलिए भागवत स्वरूप भगवान की जय। આપણે તમને અને તમારી એ પરીક્ષા તો થાય જ. શ્રોતા તમે બરાબર છો કે નથી, તમારે કથામાં રસ છે કે નથી, એ તમારે સાંભળવાનું અને તમારાથી થઈ શકે એટલું કરવાનું અને ભગવાનથી થઈ શકે એટલી મદદ ભગવાન કરશે આપણને બધાયને. અને આપણે કથા પ્રભુની કૃપાથી હવે ચાલુ કરીશું. ભાગવતની નિત્ય ભાગવત આપણે કરવાનું છે. કોઈ જાતની ઉતાવળ નહીં, કોઈ જાતનો ગુસ્સો નહીં. કોઈ ગમે તેમ કરે, કોઈ ગમે તેમ કહે, આપણે ક્યારેય આપણું ધ્યાન તો સર્કસની જેમ કથામાં જ હોવું જોઈએ. અને આપ બધાનું ધ્યાન ભગવાન જે લક્ષ્ય આપે એક ચિત્તે કથા સાંભળવાનું, તો એવી રીતે આપે કથા સાંભળવી. એકવાર વેદવ્યાસજી, એનું નામ તો સાંભળ્યું ને આપે, વેદવ્યાસજી પોતાના આશ્રમમાં બેઠા હતા. ત્યારે એનો ચહેરો ઉદાસ હતો. વેદવ્યાસજી એને ક્યાંય ચેન નહોતું પડતું. આપણે ઘણીવાર વાલા ભક્તો પરમાત્માની કૃપા ઓછી હોય ને ત્યારે આપણને કોઈ જગ્યાએ ચેન ન પડે. ન ખાવામાં રસ, ન પ્રવાહી પાણી પીવામાં રસ, ન નીંદમાં રસ, ન ઉજાગરોમાં રસ, કોઈ જગ્યાએ ચેન ન પડે વાલા ભક્તો. તો આપણે તો ભગવાને આપણને ચિંતાડ્યું છે કે જ્યારે આપણને આવું કાંઈ થાય ત્યારે આપણે ભગવાનની કૃપા અને આપણે ભગવાનની મહેરબાની માગવી. પણ વેદવ્યાસજી તો વેદો પુરાણો ઘણી રચના કર્યો. બહુ લખ્યું, બહુ લખ્યું, બહુ લખ્યું, બહુ લખ્યું હો. અને વિસ્તાર કર્યા બધાય. પણ એને આટલું કર્યા પછી એ પોતાના આશ્રમમાં બેઠા હતા અને એને ચેન નહોતું પડતું. ભક્તો, સંતો, પરમહંસો એને પ્રભુની કથા, પ્રભુની વાત સાંભળવામાં બહુ રુચિ હોય હો. કોને? ભક્તોને, સંતોને, પરમહંસોને અને પરમાત્માના માનવાવાળાઓને બધાને ભગવાનની કથામાં બહુ રસ હોય અને બહુ રુચિ હોય પ્રભુની વાત સાંભળવામાં. અને એ માટે મેં કોઈ રચના કરી નથી. અને વેદવ્યાસજીએ કીધું કે મેં પુરાણોની રચના કરી. મારે ભગવાનની કથા કઈ રીતે લખવી તો મને શાંતિ થાય, એ જાતનું દુઃખ છે મને કે મારે કથા કઈ રીતે લખવી. વેદવ્યાસજીને આવી તકલીફ હતી અને ભક્તો હોય એને એવી તકલીફ હોય જ. તમને પણ આ ટેવ પડી ગઈ હોય કથા સાંભળવાની, તો તમે ટાઈમ થાય એ પહેલાં કથા ગોતતા હોય અને કથા સાંભળવામાં રુચિ જાગે અને ભગવાન તમારા સંકલ્પ પૂરા કરે
અને ભગવાન કોઈથી કોઈનું ઋણ પોતાના માથે રાખતા જ નથી હો. તમે પરોપકારનું કામ કરો અને તમે જેટલું વાપરો એના કરતાં વધારે તમને આપે. હવે તો આપણે ઓનથી લાઈન આવી ગયા ને. હવે અમારા કથા શરૂ કરી તો હવે તમને સમજાઈ ગયું ને કે ભગવાનની કૃપા થાય તો ભગવાન દૂર કરે. અને કથા કરવાવાળાને કથા કરવામાં રસ હોય. એ કથા જ્યાં સુધી ન કરે કે કરવા જાય નહીં. હવે આ તમને અમારો જ દાખલો દઈએ કે અમને જેવી કથા કરવામાં રસ હોય એવી કથા અમારે કરવી હોય અને અમને કોઈ એવી કથા માટે આમંત્રણ ન આપે તો પછી અમને એમ થાય ને અફસોસ કે હે પ્રભુ, અમને કાં કથા કરવાની તક ન મળે અને બીજા ઘણાને તો બહુ મળે છે તક. તો એનો અર્થ એવો નહીં હો હાજી કે અમને કથા કહેતા નથી આવડતી. અલબત્ત આ જમાના પ્રમાણે, કળિયુગ પ્રમાણે જુવાનોને ગમે, યજમાનોને ગમે, રાજકારણને ગમે કે કોઈ પણ રીતે ગમે એવી રીતે કથા કરતા નહોય આવડતી હોય. અમને તો કોઈ અમે આ તમે સાંભળો છો ને જુઓ છો, કોઈ સંગીતમાંય રસ નથી ભાઈ. ભજન કીર્તન તો અમારો જેવું ગળું હોય, અમારો જેવો અવાજ હોય એ પ્રમાણે અમે કરીએ. તો અમને કથા કરવામાં રસ હોય અને કથા કરવામાં તક મળે તો અમે તો એમ કહીએ કે હામાં પૈસા આપીએ. તમારે ધન જોઈએ ને કરોડો રૂપિયા, તો કરોડો રૂપિયા અત્યારે કથા લાઈવ થવી જોઈએ ને, ભંડારા થવા જોઈએ ને, સંગીતો બહુ થવું જોઈએ ને. તો એનો ખર્ચો બધો અમે આપવા તૈયાર છીએ, પણ કોઈ કરાને વાલા તો નહીં મિલતા હે. અને ભગવાન અમે અમને એમ થાય કે તોય કાં કોઈ ન મળે તો એ કહે કે ભાઈ સરળતાથી જે મળે ને, તમે સરળતાથી મળો છો બધાને, તો બીજાને તમારામાં રસ ન હોય. તો એ વાત સાચી, ભગવાનને રસ હોય તો બરાબર છે. અને અમને પણ ઘણા બોધ આપવાવાળા, સલાહ આપવાવાળા તમારામાંથી પણ હોય છે કે આપણે તો ભક્તિ કરીએ અને ભક્તિ કરીએ, ભગવાન રાજી થાય એટલે આપણી ભવિષ્ય, આપણું મૃત્યુ સુધરે. એમાં તો આપણે રહી જવાના નથી, એમાં તો આપણને કાંઈ ભગવાન તો છેતરવાના નથી. તો વેદવ્યાસજીને ચહેરા ઉપર દુઃખ દેખાતું હતું, કારણ કે એને ભગવાનની વાત કેવી રીતે લખવી, કાંઈક તો જોઈએ આધાર વેદવ્યાસજીને. હવે એ વખતે વેદવ્યાસજી ચિંતન કરતા હતા અને ચિંતન કરતા કરતા, ચિંતા કરતા કરતા, પ્રિય ભક્તો, એવા સમયે જાણે ભગવાને ન મોકલા હોય એવી જ રીતે ત્યાં પધાર્યા. કોણ હશે તમે કલ્પના કરી શકો કે અચાનક પધારે ઈ? હવે યાદ આવ્યું? આ ઊભા થઈને કયો, નારદજી. નારાયણ 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 કરતા કરતા આવ્યા હો નારદજી. અને નારદજી પધારે એટલે કોઈ પ્રશ્ન એવો ન હોય કે જે નારદજી દૂર ન કરી શકે હો. બધી તકલીફ દૂર કરી શકે નારદજી. દરેક પ્રશ્નનો ઉકેલ એની પાસે હોય છે. અને નારદજીએ પૂછ્યું, હે વ્યાસજી,
તમે કેમ ઉદાસ છો? તમારો ચહેરો કેમ ઉદાસ છે? અને પછી નારદજીએ રસ્તો બતાવ્યો કે તમે જેટલી જેટલી રચના કરી, વેદો, પુરાણ, ઉપપુરાણ, એટલે સુધી કે મહાભારત, પણ ભગવાનના ભક્તની વાત અને ભગવાનની વાત તમે કીધી નથી, કે તમે લખી નથી. અને ભગવાનને તો હંમેશા એ જ પસંદ હોય, ભગવાનના ભક્તોને એ જ પસંદ હોય કે ભગવાનની વાત થતી હોય તો કથા સાર્થક બને અને ભગવાનની વાત ભૂલાય નહીં તો કથા સફળ થાય. અને એમ કીધું છે નારદજીએ કે જેમાં ભગવાનની વાણી, જેમાં ભગવાનની વાત, જેમાં ભગવાનના ભક્તોની વાત આવતી હોય એને પવિત્ર વાણી કહેવાય. અને પવિત્ર वाणी भगवान ने पसंद हो. तुम कथा करने के लिए जाओगे अमेरिका और वहाँ कथा नहीं करोगे तो क्या होगा? भजन कीर्तन के आऊ बधु ईज कर्या करो, लेकिन कथा कीर्तन के साथ साथ कथा भी करनी चाहिए, भगवान की बात भी करनी चाहिए. कथा करने के लिए तो आए हैं और कथा नहीं करेंगे तो फिर क्या करेंगे? તમારે ઓડિયન્સને ધ્યાનમાં રાખીને કે યજમાનને ધ્યાનમાં રાખીને કે કોઈ પણ બીજા તત્વોને ભગવાન સિવાય તમે ધ્યાનમાં રાખશો અને તમે અવળી વાતે ચડી જાશો તો પછી કથા તો ન જ થઈ શકે. ઓન ધ લાઈન, ઓન ધ પોઈન્ટ, વિષયાંતર કર્યા વગર તમે ભગવાનને રાજી કરવાની કથા કર્યા કરો તો પવિત્ર વાણી એ પ્રભુને પસંદ પડશે. અને પ્રભુ રાજી થાય એવું કરવું છે કે માણસો તો વક્તાઓ અમારા ઈચ્છા હોય અમારા જેવા કે એવા હોય બધા વક્તાઓ તો એ કે અમારે તો ભગવાનને ધ્યાનમાં રાખીને કથા કરવી છે, ભગવાન રાજી થવા જોઈએ. તો વેદવ્યાસજીએ કીધું કે તો પવિત્ર વાણી કોને કહેવાય એ સમજાવો. તો નારદજીએ સમજાવ્યું કે પવિત્ર વાણી કે એ જ કથા સાચી, અપવિત્ર વાણી નહીં. પાંચમા દિવસે બીજા દિવસની કથા કહેતા હોય અને પછી ઇન્ડેક્સ કે સ્મૃતિ થાય આ તો કથા દરિયો છે, બહુ નહીં કહી શકાય, ઇન્ડેક્સ તમને સંભળાવશું તો એવી રીતે ઘણા કહી શકે. પણ ભગવાન તો માફ કરે ને, ભગવાન તો રાજી છે. પણ વ્યાસજીને એમ થયું કે પવિત્ર વાણી જ મારે કરવી છે, પવિત્ર વાત જ કેવી છે. અને બધાય રાજી થાય કે ન થાય પણ મારો આત્મા તો રાજી થાય ને. એટલે વ્યાસજીએ પછી નારદજીની વાત માન્ય રાખી અને પવિત્ર વાણી હોય એવી જ કથા એમણે શરૂ કરી કહેવાની. ઇદમ હિ વિશ્વમ ભગવાન નિવેતરો યતો જગત સ્થાન
નિરોધ સંભવાહ તદ્દી સ્વયં વેદ ભવામ તથા પીવૈઃ પ્રાદેશ માત્રમ ભવતઃ પ્રદર્શિતમ. જેનાથી જગતની વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય એ ભગવાન આ જગત વિશ્વના દુનિયાના પૃથ્વીના રૂપમાં પણ આ પ્રગટ થયા છે ભગવાન. એટલે હે વ્યાસ મુનિ, આ નારદજી કહે છે કે ભગવાન પોતે જ આખા જગતને ઉત્પન્ન કર્યું અને ભગવાનને રહેવા માટે પછી આપણે ક્યારેક એ પોઈન્ટ ઉપર આપને કહેશું કે આખું જગત એ ભગવાને બનાવ્યું એ પોતાને રહેવા માટે. અને પછી એને એવો વિચાર આવ્યો ભગવાનને કે મારે અનેક બની જવું છે, એટલે ભગવાન અનેક બની ગયા અને સૃષ્ટિનું સર્જન થયું. એ કથા આપણે પછી કહેશું. પણ ભગવાન વિશ્વના રૂપમાં પ્રગટ થયા છે. આખું જગત વિશ્વના રૂપમાં પ્રગટ થયું છે. એટલે હે વ્યાસ મુનિ, તમે ભગવાનની લીલા, ભગવાનનું કીર્તન, ભગવાનના ગુણ, ભગવાનને યશ, એનું ગાન કરો, એનું કીર્તન કરો, એનું વર્ણન કરો. એમ નારદજીએ સલાહ આપી છો. નારદજીની કોઈ વાત ભગવાન જ સ્વીકારે છે. નારદજીનો ઉપાય અને નારદજી પ્રિય છે ભગવાનને. અને એમ કીધું છે તો પછી તો નારદજીએ પણ ભગવાનની વાત સંભળાવી. એ તમારે સાંભળવી હોય તો નારદજીએ કઈ વાત ભગવાનની સંભળાવી એ તમારે સાંભળવી હોય તો કે હરિ ભજન બિના સુખ શાંતિ નહીં, હરિ ભજન બિના સુખ શાંતિ નહીં, પ્રભુ નામ બિના આનંદ નહીં, પ્રભુ નામ બિના આનંદ નહીં, પ્રભુ નામ બિના આનંદ નહીં, હરિ ભજન બિના સુખ શાંતિ નહીં, હરિ ભજન બિના સુખ શાંતિ નહીં. આ અમે નથી કહેતા હો, આ નારદજી કહે છે. અને વેદવ્યાસજીને તો બોલીએ આપ ભી, શ્રી રામ બિના વિશ્રામ નહીં, શ્રી રામ બિના વિશ્રામ નહીં, શ્રી કૃષ્ણ બિના આનંદ નહીં, શ્રી કૃષ્ણ બિના આનંદ નહીં. હે વ્યાસજી, નારદજીએ કહ્યું તમે તો જગતના કલ્યાણ માટે જન્મ ધારણ કર્યો છે. વ્યાસ મુનિ, તમે ભગવાનનો અવતાર છો, પ્રાગટ્ય છે તમારું આદિશક્તિનું. નારદજીએ પછી વેદવ્યાસજીને ઉત્તમ જ્ઞાન આપ્યું, ઉત્તમ રસ્તો બતાવ્યો અને પોતે પોતાની આત્મકથા કીધી. કોણે? નારદજીએ. કોની? પોતાની.
આત્મકથા કીધી હો કે હે વ્યાસ મુનિ તમે સાંભળો, હું તમને મારી વાત કરું કે હું પહેલાં હાવ અબૂધ હતો. કેવો હતો? અબૂધ. મને કાંઈ ન ખબર પડતી અને હાવ દાસીનો પુત્ર હતો. મારી મા પારકા કામ કરવા જાતી અને હું એની ભેગો જાતો. ઘરે કોઈ હાચું એમ નહોતું મને. મારી મા જાય એની પાછળ પાછળ જતો તો હું એના રસ્તે ચડી ગયો. મારી મા સંતોની સેવા કરતી, દાસી તરીકે કામ કરતી. અને દાસ જો આપણે બનીએ તો ભગવાનને બહુ ગમે હો. હા, ભગવાન તો એમ અને ભક્તો એમ કહે છે કે પ્રભુ મને દાસ જાણીને દર્શન દ્યો. આપણે આવ્યું હતું ને આરતીમાં, દાસ જાણીને દર્શન દીધા, દાસ જાણીને દર્શન દીધા, કૃપા તો કરી વાલે કૃપા તો કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી. એટલે આપણે દાસ બની જાય ને તો ભગવાનને બહુ ગમે હો. અને એમાંય દાસના દાસ બની જાય તો પતી ગયું. હે પ્રભુ મને તમે દાસનો દાસ તરીકે રાખો. તમારા દાસ હોય ને એનોય દાસ. તો નારદજી બાળક હતા, એની મા દાસી હતી તો એનાય દાસ બની ગયા, એની મા કરે એમ કરતા. એટલે નારદજીએ પોતાની વાત કરી, અહમ પુરાતિત ભવે અભવમ મુને દાસ્યાસ્તુ કસ્યાશ્ચન વેદવાદીનામ નિરૂપિતો બાલક એવ યોગીનામ શુશ્રૂષણે પ્રવૃષિ નિર્વિક્ષતામ. હે વ્યાસજી, હું નારદ પહેલાંના સમયમાં વેદવાદી બ્રાહ્મણનો પુત્ર હતો, દાસીનો પુત્ર હતો. અને મારી મા કામ કરતી હતી ત્યાં હું ચતુર્માસ પસાર કરવા માટે સંત રોકાયા. મારી મા સંતોની સેવા કરતી તો હું એ સંતોની સેવા કરવા માંડ્યો. આને કહેવાય સત્સંગ. નારદજીને પહેલાં બાળક હતા ત્યારથી સત્સંગ હતો. એની માય સંત હતી, દાસી હતી, જરાય અભિમાન નહીં. સંતોની સેવાની તક મળી. પણ આજે તો એવો સમય છે ને વાલા ભક્તો કે મોટે ભાગે કળિયુગના કારણથી કોઈને નથી ભક્તિમાં, કથામાં ઓછો હોય છે રસ. અને બધાય પોતપોતાની પ્રવૃત્તિમાં પરોવાઈ ગયા હોય. પણ જે કામ આપણાથી ન થાય એ બીજા કરે તો એમાં આપણે જરાક દેવાય એટલો ટેકો દઈએ તો ભગવાનની કૃપા થાય આપણી ઉપર કે ધન્ય છે ભાઈ, તમે આટલું સહન કરો છો અને તમે ભગવાનના કાર્યમાં મદદ કરો છો. તો સંતોની સેવા કરવાની તક મળી અને સંતોની પરવાનગીથી એમનું જૂઠન એટલે પાતાળમાં વધ્યું હોય ને, સંતોએ ભોગ લીધા પછી, આરોગ્યા પછી પાતાળમાં વધ્યું હોય ને, એ બધું ભેગું કરી અને એ પાછું ધ્યાન રાખજો ભક્તો કે એ પાછું સંતોની પરવાનગી લીધી એની માએ કે આપ પરવાનગી આપો તો હું આપનું હેઠું ખાઉં પ્રસાદ સ્વરૂપે. તો સંતો કે અમનેમાં કાંઈ વાંધો ન હોય, આપની આટલી બધી ભક્તિ છે. તો નારદજી કે હું અને મારી મા
સંતોની પરવાનગીથી એની પાતળમાં વધેલું પ્રસાદ સમજીને ખાતા, બસ બહુ ઓછું ખાતા હો. અને આવા સેવાના કાર્યો કર્યા મારી માએ, અને મેં પણ આવા સેવાના કાર્યો કર્યા મારી માની સાથે સાથે દાસોનો દાસ બનીને. તો અમારા બધાય પાપ કર્મો ધોવાઈ ગયા. એમ નારદજીએ પોતાની વાત કરી અગાઉની હો. કોને? તમને પૂછવું પડશે ભાઈ, નકર તમારું ધ્યાન આવા નહીં હોય તો અમે પછી તોય ભગવાન તો સાંભળે કે સેવાના કાર્યો એની માએ કર્યા. સંતોએ દીક્ષા આપી મને, એટલે આમ નારદજીને ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો સંતોએ હો. અને ગાયત્રી મંત્રનો અર્થ અમે અમારા કહેવા મુજબ એવો કરીએ છીએ કે ભાગવત એમણે પણ ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો છે, અને એમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ પણ કર્યો છે. અને બીજો એક મંત્ર મૃત્યુંજય મંત્ર, એ પણ ગાયત્રી મંત્રની જેમ જ ભાગવતજીમાં આવે છે. એનું મહત્ત્વ કહેવામાં આવ્યું છે. અમે અમારી મતિ પ્રમાણે ભક્તિ કરવાના હેતુથી ગાયત્રી મંત્ર અમે બોલીશું. અને તમે પણ ગાયત્રી મંત્ર બોલજો. અને ન સંભળાય તો 2 હાથ જોડી રાખજો. અને અમે મંત્રનો ઉચ્ચારણ કરીએ તો કોઈને આ કથા મળે તો એમાં આમ બોલાય ને આમ ન બોલાય ને એવી કોઈ ટીકા ટિપ્પણી ન કરે, એવી અમે એમને પ્રાર્થના કરીએ છીએ. અમે કોઈ વિદ્વાન નથી, અમારે ભક્તિ કરવી એ જ અમારો હેતુ છે. અને આ કથા પણ ભક્તિના માધ્યમથી જ કરીએ છીએ. તો હવે આપણે બોલીશું ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ ગાયત્રી મંત્રનો અમારી મતિ મુજબ પ્રભુએ અમારી અંદર આવીને આ મંત્ર બોલાવ્યો, એમાં આવી રીતનો જ મંત્ર હોય છે એવું અમારું કહેવાનું છે. પછી તમારી પાસે જે રીતના મંત્ર એ રીતે તમે માની શકો, અને તમે સુધારો કરીને અપનાવવું હોય તો અપનાવજો. અમારી તો વિનંતી છે. અને આ મંત્રનો ઉચ્ચારણ એ ભગવાનને રાજી કરવા માટે હો. અને હવે વાલા ભક્તો, 6થો અધ્યાય એ અહીંયા સંપન્ન થાય છે નિત્ય ભાગવતની કથામાં. એટલે હવે આપણે આ કથાને અહીંયા વિરામ આપશું. પછી આગળની કથા કરશું પ્રભુ જ્યારે કરાવે ત્યારે. આપણો સંકલ્પ છે નિત્ય ભાગવત. પછી ભગવાન કરાવે તો કરશું, નહીં કરાવે તો નહીં કરીએ. આપણે તો ભક્તિ કરવી છે, અને આપ કહેશો ત્યાં આવીને કરશું.
ભક્તિ તો કરવી, પણ ભક્તિ છે ને એ કાંટા કેરો માર્ગ છે હો. ભક્તિ કાંટા કેરી વાટ, વાટ એટલે કેડી. ભક્તિ કાંટા કેરી વાટ, સંતો ભાઈ ભક્તિ કાંટા કેરી વાટ. એમાં ભગવાનની કૃપા હોય આપણી ઉપર તો જ ભક્તિ ભગવાન કરવા દે, નહીતર ભગવાન એ પછી એ કે હવે તમે પણ ભગવાનની ભક્તિ, ભગવાન તો ઉદાર છે ને, કરુણાના સાગર છે. તું પ્યાર કા સાગર હૈ, તેરી એક બૂંદ કે પ્યાસે હમ, એમ કહીશું ને આપણે. તો હવે આપને આનંદ અને સંતોષ થયો હોય તો આ કથા ઘરે જઈને વાગોળજો, ચિંતન કરજો, મંથન કરજો. રાતના કોઈને નીંદ ઉડી જાય, મોટી ઉંમરના હોય તો પણ આ કથાનું ચિંતન કરજો. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આદિ શક્તિ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ,